વડોદરાના નકલી પીએસઆઈએ ભરૂચમાં વૃદ્ધને 1 કરોડ 5 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ ગઈ છે। વડોદરામાં એક ઈસમે 4 વ્હીલ ગાડીમાં પીએસઆઈની ખાખી વર્દીમાં ફરતો હોય અને તેના કપડા ઉપર નેમપ્લેટ એમઆઈ સોદાગર એએસઆઈ તથા પોલીસનું આઈ કાર્ડ કે જેમાં એસઆઈટી તરીકેનો રબર સ્ટેમ્પ મારેલો હતો। પોલીસે નકલી પીએસઆઈને ઝડપી પાડતા તેનું સાચું નામ મોબીન ઇકબાલ પટેલ રહે વડોદરા અલગબીર બંગલોઝ તાંદલજાનો હોવાનું સામે આવતા તેણે વડોદરામાં અનેક લોકો સાથે નકલી પીએસઆઈની ઓળખ આપી જમીનો અને નકલી દસ્તાવેજો જેવાના ગુનાઓમાં ભેદ ઉકેલતા જ પોલીસે પત્રકાર પરિષદમાં નકલી પીએસઆઈનો ચહેરો મીડિયા સમક્ષ મૂકતા નકલી પીએસઆઈનો ચહેરો ભરૂચમાં ભોગ બનેલા એક વૃદ્ધે જોતા જ તેમની સાથે પણ નકલી અધિકારી તરીકે ઓળખ આપી અને નકલી પીએસઆઈએ પોતાની નામ સમીર પઠાણ આપી પોતાનું સાચું નામ મોબીન ઇકબાલ પટેલ છુપાવી ભોગ બનનારને એસઆઈટીના મેમ્બર તરીકે ફોન ઉપર ઓળખ આપી તમારી જમીનનો કેસ ફાસ્ટેગ કોર્ટમાં તથા ઝડપી ચલાવી તમારી જમીન તમને પાછી અપાવવાનો હુકમ કરાવી આપીશ તેમ કહી વૃદ્ધ પાસેથી ટુકડે ટુકડે 1 કરોડ 5 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ ભરૂચ પોલીસ મથકમાં પહોંચતા જ પોલીસે ગુનો દાખલ કરી ટ્રાન્સફર વોરંટથી નકલી પોલીસનો કબજો મેળવવાના પ્રયાસો ભરૂચ પોલીસે કર્યા છે। જો કે આ જ નકલી પીએસઆઈ ભરૂચ જિલ્લામાં અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા છે તે તપાસનો વિષય બની ગયો છે, પરંતુ દહેજ પંથકની એક જમીનનું પણ પોઝેશન ખાખી વર્દીમાં ગેરકાયદેસર રીતે લીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે।